તો વાત જે થાય છે ને ભય લાગે છે. હમણાં થોડા ઓફિસના પ્રસંગની સાથે વાત કરું છું. એક ભાઈ સાથે એનો ઉકેલ લાવવો છે, પણ અંદર છે ને એમ થાય કે આપણે સરળતાથી વાત કરીએ તો બધું ક્લિયરિટી આવી જાય. તો એકવાર એનો પણ પ્રશ્ન જાણી લઈએ, આપણો જાણી લઈને આપણું કામ, મારું તો છે ને ઓફિસનું કામ છે ને આપણે નીકાળીને કામ કરીએ. નહીં યાર જવા દે, આ સોલ્વ નહીં થાય તો બીજું ઊભું થઈ જશે ને ઓફિસ સુધી વાત જાય, મજા નહીં આવે, અટકી જશું. એ જે અંદર ભય કામ કરે છે ને, એ ભય હરેક પ્રસંગમાં રોકી દે છે. અને એ ત્યાં એને કેવી રીતે સોલ્વ કરવું એ સમજ નથી પડતી ને, એટલે શું કરીએ, હમણાં જવા દે, ટાઈમ પછી જોઈ લેશું. એટલે એ જે બતાડે એને કેવી રીતે હેન્ડલ કરવું. કશું હેન્ડલ નહીં કરવાનું. આ તો આપણને ખબર પડે કે માન નામની ભીખ છે એટલે અપમાનનો ભય લાગે છે. અત્યારે આપ બોલો, દાદાની વાતથી સમજાય. હવે જો પણ ત્યારે દર્શનમાં ક્લિયર નથી થતું. એવું નથી કહેતો. હા, તો સાચો આવું બધું નથી. સાચો ક્ષત્રિય હોય ને તો હિસાબથી છૂટવામાં એની ક્ષત્રિયતા બતાવે. આ જ્ઞાન મળ્યા પછી મારે હિસાબ ચૂકતે કરવા છે, બાકી મારે મારા હિસાબથી છૂટવું છે. સામેવાળી વ્યક્તિ વાંકી છે એ મારા હિસાબને આધીન વાંકી છે, એ પોતે વાંકી નથી. એ બીજાને પૂછું તો બીજા બધા જોડે સીધી છે. એ વ્યક્તિ અત્યારે મારી જોડે વાંકી છે પણ બીજા બધા જોડે સીધી છે. અને મારી જોડે વાંકી છે તો મારે મારા હિસાબ મારો ચૂકતે કરવા. શું દાદા ભગવાન પેલા લુખ્ખાને કહી ના શકત? પેલો જે 500 રૂપિયા લઈ ગયો, શું એને સબક શીખવાડવો તો શીખવાડી ના શકત? દાદાએ કોનો પક્ષ લીધો? કસાઈનો કે કમાણી કરવાનો? અહીંયા કસાઈ તરીકે દેખાતું જ નથી. એ દેખાય છે પણ તમારે જોવું નથી. દેખાય જ, કારણ કે અંદર શુદ્ધાત્મા પ્રગટ થયો છે, પણ એવી તો આપણી સિન્સિયરિટી નથી આપણી કે આ મને કોણ ભય બતાવે છે. એવી સિન્સિયરિટી જ ક્યાં છે કે આ અંદરવાળા મને બીવડાવે છે કે પેલો બહારવાળો મને બીવડાવે છે? પેલો બહારવાળો વાંકો છે કે અંદરવાળો વાંકો થઈને મને ભય બતાવે છે? બહારવાળા તો તમે નમો ને, એમનેમ ક્ષમાપના મૂકી છે. આમાં આપણને કઈ ટેવ પાડવાની કીધી ભગવાન મહાવીર સ્વામીએ? ગમે તેવી દુનિયાભરની ભૂલ થઈ જાય, માફી માંગવામાં ક્ષત્રિય બનજે. શું ભગવાન મહાવીર સ્વામી બોલીને ગયા છે? દાદા ભગવાન શું કે છે? આખું જગત જીતવું હોય તો એક ક્ષમા નામના ગુણથી જીતી લેવાય. પણ ક્ષમા કોણ નથી માંગવા દેતું? અત્યારે આપણે આજે ભેગા થયા છે તો આપણી પ્રકૃતિને એટલી શુદ્ધાત્મા થયા પછી આ નિમેષ, આ પ્રકૃતિ એટલી સરળ થવી જોઈએ. જે મળે એની માફી તો માંગી શકે, પણ ઉપકારી લાગે કે ઓહો મારી અંદર કમાણી કરાવે છે, નહીં તો મને વાંકો કરત આ તો. કે ના ના, એમાં બોલાવાની ક્યાં જરૂર છે? આપણો કંઈ વાંક જ નથી. આપણે શું કર્યું એમાં? કારણ કે આપણી પાસે બહાના છે. શું બહાના છે? હું બોલું ને તો એને અસર નહીં થાય, અને નિમેશ આનંદજી તમે આપતો પુત્રો છો ને બોલો ને તો ફરક પડે. એટલે ભાઈ તારો હિસાબ જુદો, તમારી અંદરની પરિણતિ જુદી, તમારી કહેવાનો અંદરનો ભાવાર્થ જુદો અને અમારો ભાવાર્થ જુદો. ફરક આટલો જ છે. હવે જ્યારે મારે છૂટવું છે, મારે એમનાથી છૂટવું નથી. એ મને ઉપકારી થઈ પડ્યો કે આ તમારો હિસાબ હું તમને પાછો આપવા આવ્યો છું. લેવો છે કે હજી શક્તિ ભેગી કરીને 2-4 બહુ પછી 2-4-5 બહુ પછી શક્તિ ભેગી થાય ત્યારે આ હિસાબ પાછો લઈ જજે મારી પાસે. હું મારી પાસે રાખી મૂકું છું, અને હું નહીં હોઉં ને તો હું બીજાને આપીને જઈશ. કારણ કે એની એ વ્યક્તિ ના હોય, એ વ્યક્તિ તો મોક્ષે જતી રહે, પણ તમારો હિસાબ બીજી વ્યક્તિ નિમિત્ત બને ને તમારી જોડે પૂરો થાય. તો કે મારે આ દુનિયાના કોઈ વ્યક્તિથી છૂટવું નથી. આ હિસાબથી મને છોડાવવા આવ્યો છે સામેવાળો. મેં નથી બોલાવ્યો તોય મારી તો ઈચ્છા હતી જ નહીં કે કોઈ મને
વાંકા થઈને મને તકલીફ આવે, પણ આવ્યો છે એટલે આને ચોખ્ખો કરવા માટે આવ્યા છે. ઓહો, આ તો હું ચોખ્ખું કરી જ ના શકત. મને તો એમ જ લાગે છે કે હું ચોખ્ખો જ છું જ્ઞાનમાં. આપણા માર્ક કોઈ ઓછા મૂકે ના? મને આ સમજાય છે, આ સમજાય છે, આ સમજાય છે. હવે મારે એની પાસે જવાની જરૂર નથી, કારણ કે એ સમજી નહીં શકે. ઓહો, તું એટલું સમજી ગયો કે એ નહીં સમજી શકે? હું એટલું બધું સમજી ગયો જ્ઞાન સિવાયનું કે એ નહીં સમજી શકે એ મને ખબર પડી. તો પછી મારી અંદરની કેવી હશે? દાદા ભગવાને હીરાબાનું શું કીધું કે આ વાસણો આપી દેજો ને. તો હીરાબાને થયું કે ના, મારા પિયરમાં આવે ત્યારે આમ અને તમારે ત્યાં આવે ત્યારે આવું. ઓહો, અમારા બેની વચ્ચે મારું તારું, મારો વ્યવહાર કાચો પડ્યો. હું કાચો પડ્યો કે અમારા બે વચ્ચે મારું તારું આવે કેમ? હું કાચો પડ્યો. તરત શું કીધું? આ વાસણે આપજો અને 501 રોકડાએ આપજો. ને તો પુરુષ હોય ને શું કે, અક્કલ કંઈક સમજ, કઈ વાતને સમજ, કંઈક સમજ. પેલા મારું તારીને મંડી નાખા. કેટલું બધું બોલાઈ જાય. વાસણ માળીએ, રૂપિયા બેંકમાં, અને આ બે કઢી હલાવે છે કે દૂધપાક હલાવે છે એ જ ના ખબર પડે. અત્યારે ઘરે ઘરે જુઓ તો આટલા વર્ષોથી પ્રતિક્રમણ કરો છો, એક હિસાબ તમારા પોતાનું ચોખ્ખું કરવા માટે હિસાબ જોડે તમારે એડજસ્ટ થવાનું છે. અને તમારી અંદરની સમજણ શું બતાવે છે કે હું ઘરના જોડે એડજસ્ટ થઈ ગયો. એટલે ઘરના જોડે એડજસ્ટ થયો કે તારા હિસાબથી છૂટવાનું છે. એટલે ઘરના જોડે એડજસ્ટ થઈ ગયો, મગજમારી થાય, એડજસ્ટ થઈને મેં પૂરું કર્યું. મગજમારી કોણ કરે? તારી. ભાઈ, તારો હિસાબ, મારો હિસાબ તારી પાસે કામ કરાવડે છે. હિસાબ મારો, કામ તારે કરવાનું. બોલો, નિમેશ આનંદજી બહુ મોટી મોટી વાત કરતા હતા. આ હિસાબ તમારે જમા કરવો છે કે પછી પેન્ડિંગ રાખવું? જમા તો કરવો જ પડશે. કોઈ બાપ છૂટી નથી શક્યું. અત્યારે કરવો છે, વર્ષ પછી આવું, કે પછી આવતા ભવે કોઈક બીજાને મોકલું? દાદા ભગવાનનો એક દાખલો છે નાનો, કહું? ટાઈમ ના, કંટાળો નથી આવતો ને? બિલકુલ નહીં. સાંભળીએ છે બધા. સાંભળો છો ને? સંભળાય તો છે ને? સંભળાઈએ. કારણ કે મશીન નીચે હોય ને અહીંયા માઇક છે. પેલા પાસે મશીન હોય તો બંધ કરીને બેઠો હોય. અરે માઇક છે જરૂર. કારણ કે આખું વર્ષ બેટરી ચલાવવાની. જો શું કહે છે? છે આવા બધું. આ માઇકમાં એટલું મોટું તો સંભળાય હા, પછી ગયા. કશો વાંધો નહીં. તો બેટરી બચે. દાદા ભગવાને એક બહુ સરસ માર્મિક વાત કરી. એક માતા પિતા હતા, પોતાની દીકરીને લગ્ન કરીને સાસરે મોકલી. 2, 3, 4, 5 વર્ષ થયા ને પછી થોડી ચાલ્યા કરે. ખબર ને, બહુ નજીક આવો ને એટલે એક્સ્ટ્રા ઓળખાણ થાય. એક્સ્ટ્રા ઓળખાણ. જે ઓળખાણની જરૂર નથી એ નજીક આવો ને એટલે એક્સ્ટ્રા ઓળખાણ થાય. નહીં સુધરે, એના મા બાપે આ રીતે જ છે. તો આગળના 4 વર્ષ એના મા બાપ ક્યાં ગયા હતા? વનવાસ. એક્સ્ટ્રા ઓળખાણ થાય. નજીક આવો ને, નજીક ના આવો ને અને ખાલી થોડાક દિવસ સામસામી મળો ને તો એને એમ થાય નહીં જીવાય તમારા વગર. અત્યારે તમારે કેવું પડે, તારા વગર તો નહીં મરાય મારાથી. મરવું હોય તો સાથે જ મરીએ એટલે જાન છૂટે યાર. જીવવાની ક્યાં માંડે છે હવે તું? કારણ કે મૂછે ડાય કરાવવી પડે, વાળ ડાય કરાવવા પડે, ત્યારે જઈને એ તમને લગ્નમાં લઈ જાય. કારણ કે વાળ બ્લેક હોય ને મૂછ વ્હાઈટ હોય. ઘરે બેસો, હું એકલી જઈ આવું છું. ના, એટલે એવું કે નહીં. હા, વાંધો નહીં. દાદા ભગવાન કહે છે એક માતા પિતાએ એની દીકરીને લગ્ન કરીને સાસરે મોકલ્યા. 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ થયા. પછી સામેવાળાને એની એ છોકરીમાં દોષ જ દેખાયા કરે. એટલે માનસિક ત્રાસ વધી જાય. માનસિક, સમજાય ને? અત્યારે માનસિક ત્રાસ જ છે ને. બીજું
લક્ષ્મી માસી સાંભળો છો ને? સંભળાય છે ને? હા, એટલે એની તો એક્સરસાઇઝ કરવી જ નથી પડતી ને કઈ. હા, ખાલી આ જ પૂછેલું સારું યાર. તે પછી બહુ માનસિક ત્રાસ, એટલે પછી ઘરે આવી ગઈ. ઘરે હમણાં મારે નથી જવું, બહુ ત્રાસ આપે, આ છે તે છે, આમ છે તેમ છે, જેમ તેમ બોલે બધું. મમ્મી પપ્પાને કહે, બેટા તું ગભરાઈશ નહીં, એ લોકો એવા જ છે. બેટા તું ગભરાઈશ નહીં, એ લોકોની આદત અમને ખબર હતી, પણ તું સામે એના જેવી થઈને રહે, એ ઘરમાં એના જેવી થઈને રહે, એ જેવું એ કરે છે ને એવું કર, અમે તારી સાથે છીએ. બહુ મમતા હોય ને ત્યારે કઈ વાત નીકળી જાય ખબર ના પડે, અને કઈ રીતે તમારાથી એને સમાધાન અપાઈ જાય ખબર ના પડે. ત્રીજા ભવે, ચોથા ભવે દાદા કે, અને પાંચમા ભવે, છેલ્લે પાંચમા ભવે પાછા ભેગા થાય. ત્યારે શું થાય ખબર? એ દીકરી ના હોય, એ વહુ થઈને આવે, અને આ સાસુ સસરા થાય. હવે એ વહુને 3-4 બહુ પેલા ટ્રેન કોણે કરેલી? મા બાપ થઈને. અને અત્યારે સાસુ સસરા થઈને એ વહુ ઘરમાં આવે, મને આ રીતે જ ફાવશે, મને આ જ થશે. કોણે શું કર્યું આમાં? દાદા કે આમાં કોણે શું ડેવલપમેન્ટ કર્યું? કોનું આપેલું પાછું આવ્યું? દેખાય? 4 બહુ પેલાનું દેખાય? તો એક મહાત્મા કે દાદા આગળનું દેખાય તો સારું પડે ને આ જ્ઞાન વાપરવામાં. તો કે આગળનું દેખાય તો તું આગળ ઝઘડા કરવા જાય એવો છે. આ બહુનું તો છોડી દે, પેલી અત્યારે ક્યાં છે ત્યાં જાઉં. એટલે દાદા કે અમુક સ્ટેજ અને અમુક તારી તૈયારી થાય ને પછી દેખાય ને તો તને ઓર પ્રોગ્રેસ થાય. એની પેલા દેખાય ને તો અત્યારે ખરેખરીનો ખેલ આવી જાય. વેર પર વેર, વેર પર વેર, વેર પર વેર. કારણ કે કળિયુગ વેરના પાયા પર છે. વેર બંધાતા વાર ના લાગે. અને કોને પડી છે આ વેર ન બંધાય એવું? કોણ? કેટલી જાગૃતિ છે આ જ્ઞાન લીધા પછી? આની પાસે જ્ઞાન લીધું આપણે, આને કેટલી જાગૃતિ છે વેર ન બંધાય એવો વ્યવહાર. અને સામે ચાલીને માફી માંગવી, ભૂલ હોય કે ના હોય. ભલે મારી ભૂલ નથી, એની ભૂલ છે, બધા કે છે, પણ મારે તો આ વેર અને મારા લઈ આવેલા હિસાબથી છૂટવું છે. મારે સાચા ખોટામાં નથી પડવું. સમજાય વાત? સાચા ખોટામાં નથી પડવું મારે, કારણ કે બધાએ સાચું ખોટું કરીને વેર બાંધ્યા. હવે સાચું ખોટું તો પાછું સમયે બદલાઈ જાય. આપણે કહીએ કે આ મારી માએ ગિફ્ટ આપી છે, મારી માએ ગિફ્ટ આપી છે, પણ અંદરથી એવી લીક થાય કે અહીંયા બધું બગાડે. તો મારી માને કેટલી વાર હાચવી? આને બદલાઈ ગયું, સત્ય અસત્ય થઈ ગયું. તો કે સાચા ખોટાની કિંમત જ નથી. સાચા ખોટાની કિંમત તો આપણે આપણી વેલ્યુ વધારવા માટે કરી છે. આપણી વેલ્યુ વધે કે જો હું જાણું છું, જો હું સમજુ છું ને, જો મેં તને કહ્યું તું ને, જો આ વાત તે પકડી હોત તો સારું પડત ને. સાચા ખોટાની વેલ્યુ સમાજમાં કઈ રીતે છે? દરેકને પોતાની પીપુડી વગાડવી છે. ત્યારે દાદા કહે છે અમે તો અમારી પીપુડી ક્યારની દરિયામાં નાખી દીધી. અમે તો જે આવ્યો એને આવો બેસો. દાદા ત્યાં સુધી, દાદા તો કે અમે તો માર ખાતા જ્ઞાની થયા, અને તમને તો તૈયાર મળ્યું, અને અમે નિમિત્ત છીએ. જુઓ ને તમે કેવી પુણ્ય લઈને આવ્યા છો કે આ બેઠું તૈયાર અક્રમ વિજ્ઞાન મળ્યું, એમાંય સ્વાદ ના ચાખ્યો. તો પછી આપણે જે ઘરમાં વ્યવહાર કરીએ છીએ એમાં કયો સ્વાદ આવે છે? આને મને નહીં, હું નિશ્ચય નિર્ણયથી દરેક જીવમાં રહેલો
એવો હું શુદ્ધ આત્મા છું. કીડીથી પણ નાનામાં નાના જીવમાં રહેલું સ્વરૂપ અને હાથીમાં રહેલું સ્વરૂપ અને મારું સ્વરૂપ એક જ છે, ગુણે કરીને. હવે આ દાદાએ વાત કરી આવી રીતે અને કહ્યું કે આ તારું જ આપેલું, પણ ત્યારે તને મમતા હતી અને અત્યારે એ પતી ગયો, એ આખો રોલ પતી ગયો, હિસાબ પતી ગયો, ને અત્યારે તમે જે છો એ બીજા હિસાબ સાથે છો. વાત સમજાય આખી? હવે હિસાબ આ નિમેષનો, નિમેષને જ્ઞાન આપીને આના હિસાબ ચોખ્ખો કરવાનો છે, અને આનો હિસાબ ચોખ્ખો કરે એટલે સામે રહેલી ફાઇલનો હિસાબ ચોખ્ખો થઈ જાય. કે ત્યાંય કરવા જવું પડે? ના ના ના, ત્યાં ક્યાં કરવા જવાનું? હું માફી માંગવા આવ્યો છું તમારી. કેમ? તો કે આને ચોખ્ખો કરવો છે. આ જે અંદરથી આડો છે, અથવા તો એમ માને છે કે મારો વાંક નથી, અથવા તો એમ માને છે કે ના મારે જવું જ નથી, એ કોણ આવ્યા? તો કે બધું ઓગાળવા માટે હું હાથ જોડવા આવ્યો છું. ક્ષમાપના, ક્ષમા ઘરે જઈને માંગી શકો છો ને. બીજા દિવસે એનું એ કરે, વાંધો શું છે? કારણ કે જેટલો હિસાબ ચૂકતે થયો એટલો તો ચૂકતે થયો, કે બધો જ પેન્ડિંગ રાખવો છે? 1 લાખમાં મેં દર મહિને 500 રૂપિયા આપું છું, તો કંઈક 5 વર્ષે ઓછું તો થશે ને, કે નહીં થાય? અને જો હું એ ના આપું તો ક્યાં સુધી જાય? અને સામે આની અવસ્થા કઈ થઈ જાય? તો કે સ્મશાનમાં જવાની. દિવસે દિવસે આ શરીર ગરડું થતું જાય, શક્તિ ઘટતી જાય, કારણ કે આ શરીર પાસેથી મારે કામ લેવાનું છે. હવે જેમ ગરડું થાય, જેમ દેખાતું ઓછું થાય, તો તમે કેટલી ક્ષમા માંગી શકશો ને કેટલું તમે આની પાસેથી કામ લઈ શકશો? ગરડું થયું, ચાલવાનું, જોવાનું, સાંભળવાનું, બધી રીતે પ્રોબ્લેમ. હવે આપણે કહીએ કે કામ, તેમ છતાં દાદાએ કીધું છેલ્લા શ્વાસ સુધી અમારું આ જ્ઞાન તમને કામમાં લાગશે. કશે ના જવાય તો બેઠા બેઠા એક એક વ્યક્તિને યાદ કરીને માફી માંગીને ચોખ્ખું થાય. ઉંમર નથી વધારવાની, કમાણી વધારવાની શુદ્ધાત્માની, અને લાવેલું દેવું ઓછું કરવાનું. દેવું કેટલું લાવ્યા છે આપણે જુઓ તો ખરા. ઓછું કરવાનું છે. આ તો આપણે પર્યુષણ કરીએ, આ કરીએ, આ નિમિત્તે કરીએ. આપણે તો એવરી ડે ચોખ્ખું કરવામાં તૈયાર રહેવાનું. ના થાય તો આને કેટલો આનંદ થાય? ભલે મેં માફી માંગી, ભલે એમણે જોયું અને માફી માંગી, મારા માફી માંગવાના ભાવ એને સ્પર્શ્યા વગર રહે નહીં સાહેબ. રહે? કેટલો ફાઇન. અને જીવવા કેવી રીતે સરસ જીવાય. જય સચિદાનંદ. જય જવું છે ઘરે? મજા ના આવે? કેટલી મજા આવે યાર. આ તો ઘરમાં કોઈ કીધું નથી મને શિખામણ આપો, અને આ બેઠા બેઠા આખી શિખામણ આપે. અરે એના કરતાં ટૂંકુંને ટચ કરીને સીધો થઈને ચાલ્યો જાય ને. એ તો જે હિસાબ આવશે પૂરો કરવો તો પડશે. મારે ધંધામાં લોસ નથી કરવો, પણ લોસ થાય કે ના થાય? મેં જે આઈટમ બનાવી છે મને એમ થાય કે મહિનામાં આટલું સેલ થશે, 6 મહિના સુધી સેલ ના થાય તો શું કરવાનું? કકડાટ કરવાનું? ના, કશો વાંધો નહીં, કંઈક બીજી વાર ક્યાંક બીજે સરભળ થશે. નહીં તો આ વસ્તુના પૈસા આપણે ભૂલી જવા, કારણ કે મારા 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 ગયા. અને આ કળિયુગ છે, એ ગયેલા પૈસા કેવી રીતે પાછા લાવવા? તો કે આ કળિયુગમાં સીધો રસ્તો મળે જ નહીં. કોઈને મૂર્ખ બનાવીને પૈસા ભેગા કરવા. બરોબર કે નહીં? અરે બહુ
આને આને જ્ઞાન આપવાનું છે. આની પાસેથી કામ કે ભલે તને 1 વાગ્યા સુધી ઊંઘ ના આવે કંઈ વાંધો નહીં, તારે જ્યારે ઊંઘ લેવી હોય ખેંચી લેજે વચમાં. પણ અત્યારે તું જાગે છે, ઊંઘ નથી આવતી, તો ચાલ ને આપણે 2 વાતો કરીએ. ક્યાં ક્યાં શું શું બગાડ્યું છે જરાક વાતો તો કરી લઈએ અંદર અંદર. ના થાય? રાત્રે કોણ છે? તો કે આ છે ને અંદર વાળો છે. કોઈ હિસાબ નથી, કોઈ હિસાબ નથી. આ છે ને અંદર વાળો છે. અને થયેલા હિસાબ જોવાની વાત છે કે આ હિસાબમાં તું નિમેષ સીધો રહ્યો નહોતો. તને એમ હતું કે વાંકો થાવ તો મારી વેલ્યુ થાય, તો ઉપરથી તે તારી વેલ્યુ સાવ ખતમ કરી નાખી. થાય કે નહીં? સામેવાળો વાંકો થયો છે એ મારા હિસાબને આધીન થયો છે કે એ પોતે કાયમ માટે વાંકો છે? હિસાબ. અને અત્યારે વાંકો થાય છે તો મને દુઃખ આપવા આવ્યો છે કે હિસાબ ચૂકતે થાય છે? હિસાબ ચૂકતે થાય છે. શાનો ભોગવટો? આપણને ભોગવટો શાનો હવે? ના હોય. હવે શું ભોગવટો? મને આમ ને મને તેમ ને મારું આમ ને શાનો ભોગવટો છે? શું ભોગવવાનું અત્યારે? આ જ્ઞાન લીધા પછી ભોગવવાનું જ નથી, માણવાનું છે. માણવાનું જ છે. બહુ સરસ, બહુ સરસ. અરે મસ્ત માણીએ યાર. આ તો એકલો એકલો રાંડે ને એકલો એકલો માંડે ને એકલો એકલો ભૂત જેવો ફરતો હોય ઘરમાં. ત્યારે ઘરના કે રેવા દો, હમણાં એ ક્યાંક ગયા છે. દાદા ભગવાન નહોતા બેઠા એક શેઠની જોડે જમવા? હા, બહુ સરસ. દાદા ભગવાન એક શેઠની જોડે જમવા બેઠા હતા. તો સામે એમના પત્ની બેઠા હતા. આ આપું, આ આપું, આ લેજો. કેમ તમે વારે ઘડી કે કરો છો? એ તો લઈ લેશું. તો કે ના ના, તમને ખબર નથી, અહીંયા જમતા હોય ને ઢેઢવાડે ગયા હોય. તો એ કે ના ના, એમનું આમ છે. તો શેઠ અકળાઈ ગયા. તો કે દાદા કે શેઠ અકળાવ શું કામ? એ તો સાચું કે છે. કારણ કે જમતા હોય ને કારખાને ગયા હોય, જમતા હોય ને બીજે ગયા હોય, અહીંયા જમતો હોય ને બાજુવાળા જોડે લાગેલો હોય વાતો કરવામાં. આ બાજુ જમે અને આ બાજુ દે કરે. બહુ ટ્રાફિક આજે. મૂકજે ને થોડું. આજે તો 2 કલાક નીકળી ગયા. થોડી દાળ મૂકજે ને. ભલા આના કરતા વાત બંધ કર તો મારી દાળ થોડી વધે. આ તો એમાં ને એમાં જતી રહે છે. દાદા કે જમતી વખતે તો હાજર રહો. કેમ કીધું હશે આટલી નાની અમથી વાત? તો આખો દિવસ ક્યાં હશું આપણે? હા, ચિત્ત ફરે ચૌટામાં દુનિયાના બાગમાં. બોલો. એટલે કહીએ આ બેઠા હોય ને એટલે આમાં જાય, આમાં જાય, આમાં જાય, આમાં જાય. ચિત્ત સત્સંગમાં ચોંટે નહીં. કારણ કે આપણી અંદરનું જ્ઞાન, ચિત્તમાં લઈ આવેલું જ્ઞાન આપણા ચિત્તમાં. ચિત્ત એટલે જ્ઞાન દર્શન. એ ગયા ભાવનું અશુદ્ધ ચિત્ત સત્સંગમાં ચોંટવા દે નહીં. અને ગયા ભાવનું લઈ આવેલું જ્ઞાન, એ ચિત્ત, એ લઈ આવેલું જ્ઞાન પ્રમાણે ચિત્ત એવી જગ્યા લઈ જાય કે સત્સંગ કરતા 3 ગણું સુખ એમાં બતાવે. બતાવે કે નહીં? મને થાય કે લાવ આજે અક્રમ વિજ્ઞાન વાંચું. તો કે લાવ ને હવે આજે આખો દિવસ મોબાઈલ નથી જોયો તો જોઈ લો. અક્રમ વિજ્ઞાન વાંચવાના દે. મોબાઈલમાં અડધો કલાક નીકળી જાય. પછી થાય કે જોઈ લો, હવે આ જોઈ લઉં, તે જોઈ લઉં. અને પછી એવો થાકે કે અક્રમમાં એનું ચિત્ત વાંચવામાં ચોંટે નહીં. કોણે કીધેલું આને મોબાઈલમાં જોવાનું? તો આને કોણે કીધું કે મોબાઈલમાં સુખ વધારે છે ને અક્રમ વિજ્ઞાન પછી વાંચશું? એવું આને કોણે કીધું? ના, એવું નહીં. એવું ના હોય. મોબાઈલ લેવા દે અને અક્રમ વિજ્ઞાન હાથમાં ના લેવા દે.
એ ડિસિઝન કોણ લે છે? એ અંદર ડિસિઝન લઈને આ કોણ કરાવે છે આ? અને તમને લાગે છે કે હું છું? અંદરથી જે સુખ આવે ને, મોબાઈલ જોવાનું, મોબાઈલ જોતા પહેલા જે સુખ બતાવે ને, એ જે સુખ બતાવે ને, એ આપણને એમ જ લાગે કે મને આવે છે, મને આવે છે. અને તરત જ આખું અંતસ્કરણ બધું ખોવાઈ જાય. એ જે મજા આવે ને વાત, એ જે શરૂઆત એને થોડુંક જોઈને થોડુંક રિલેક્સ થઈ જવાશે. આ આખો દિવસ આજે અહીંયા હતો, થોડુંક રિલેક્સ. હા, તો બાયડી જોડે વાત કર ને, થોડીક વાર રિલેક્સ થવાશે. વધી જાય. કારણ કે એ તમારી ભૂલ બતાવે. નહીં એટલે ના, મારી વાત સાંભળો, હજી મારી વાત સાંભળો. મોબાઈલ જોવાથી રિલેક્સ થાય, આ થાય, આ બધી પ્રકારના કળિયુગના કપટ છે. એટલે પરિણામિક દ્રષ્ટિ જ નથી જતી. પારિણામિક દ્રષ્ટિ તો પછી રાખ ને ભાઈ, એ બધું પછી રાખ, એનું કઈ અત્યારે કામ નથી. તો પછી હું અત્યારે તમને વર્તમાન બતાવું છું વર્તમાન. કે આ આપણી અંદર કોણ ક્રિયા કરે છે અને કોણ ડિસિઝન લે છે. અને ઘરવાળી જોડે બેસવું ગમતું કેમ નથી? કારણ કે ભૂલો બતાવે. અને ભૂલો બતાવે અને કંઈક કચકચ વધારે થઈ જાય એટલે ભૂલો જોવાની બંધ રાખ, એટલે કચકચ બંધ રહે. અને મોબાઈલમાં શું થાય તો કે એ ભૂલો તને આનંદ આપે. ઓહો. મોબાઈલમાં જોઈને ભૂલો હરખાય. શ્રીમંત સ્વામીની જોઈને હરખાય એ જુદી વાત છે. પાછું ભેગું ના કરતા. આ જોવાથી બોલે ને આ જોવાથી બોલે. ભૂલો એ મોબાઈલમાં જોઈને અંદર એટલું બધું અંદર આનંદ આવે, એટલું બધું આનંદ આવે કે તમને આ ભૂલ કરવી ગમ્યા જ કરે. અને ઘરની જીવતી વ્યક્તિ કેમ ના ગમે? આ લોકો, તમારી વાત નથી, સમજો કે બહેનો છે તો બહેનો સિરિયલ જોવી ગમે. અને આજે તો ટર્ન આવવાનો છે, કારણ કે આજે તો મેઇન ડિસિઝન આવવાનું છે. કારણ કે છૂટા પડવાના છે અને એ જોતા જોતા આખું ડ્રેસ બેસ આ તે બધું જોવાઈ જાય. કારણ કે એક સિરિયલ અથવા તો એક મોબાઈલમાંય સિરિયલ આવે છે અને ટીવીમાંય સિરિયલ આવે છે. એવું કંઈ પેલું નથી કહેતો, પણ તમારી ભૂલ, આપણી અંદર રહેલી ભૂલ આપણને એવું સુખ બતાવે કે ભૂલ વધારે એના બધા ફેમિલીને બોલાવી અને આપણી અંદર સેટલ કરે. જેમ અહીંયાથી એક અમેરિકામાં જાય ને, પછી એના બધા સગાને લઈ ગયેલા, એક ટાઈમ હતો. એક જ ભૂલ આપણને એવું સુખ બતાવે કે એ ભૂલના આખા પરિવારને અંદર બોલાવી અને આપણી અંદર સેટલ કરી દે કે માલિક નબળો છે, માલિકમાં કોઈ ભલીવાર છે નહીં, એટલે તમે બધા શાંતિથી રહો. એ માલિકમાં હવે તેવડ જ નથી ને આપણી સામે થવાની, કારણ કે એની પાસે બીજું કોઈ સુખ જ નથી આવતું. આપણે જે સુખ આપે છે એને જ સુખ માને છે. મારી વાત બહુ આ સહેલું નથી, આ પણ સમજાય તો બહુ સહેલું છે સાહેબ, સાવ સહેલું. આપણે નહીં 6 વાગ્યા ભૂખ લાગી હોય કે ના લાગી હોય, રાત્રે પછી ના ખવાય, નાખી દો અંદર. એટલે એને ભૂખ તો લાગવા દે. આ મશીન છે કે નહીં? આજે ઘરની જીવતી વ્યક્તિ જોડે ફાવતું નથી, કારણ કે ઘરની જીવતી વ્યક્તિ આપણી આખો અહંકારની સાથે અંદરની બધી ભૂલો ઓગાળવા માટે આવી છે, જે આપણે ઓગાળવી નથી. આપણને તો એમાંથી આનંદ આવે છે. અને ઘરની વ્યક્તિ એ ભૂલ અને ભૂલ જોડેનો અહંકાર ઓગાળવા માટે આવ્યા હોય. કેવી લોટરી કહેવાય? ત્યારે એ વાત ક્યાં સુધી જતી રહે? અને પછી અહીંયા આપણે આવીને આપણે પેલી માફી માંગીએ, ક્ષમા માંગીએ. સારી વાત છે, ના નથી કહેતો હું. રોજે રોજનું થવું જોઈએ. ના થાય? મેં શુદ્ધાત્મા પ્રાપ્ત કર્યો છે તો આનું
આની ભૂલ અને આનું દેવું મારે ઓછું કરવાનું છે, નહીં કે આ મને દેવું વધારવામાં મદદ કરે. દેવું નહીં, કેટલા કર્મના દેવા જુઓ ને. આ શરીર સાથે જીવવાનું, કોક વાર ખાઈએ પચે, કોક વાર ખાઈએ વાયુ થાય અને માથે ચડી જાય, કોક વાર ખાઈએ અને એવી અંદરથી ગભરામણ થાય કે છાતીમાં જાણે એટેક આવવાનો એવું થાય. હા બેટા, થાય કે ના થાય? એટેક આવવાનો ને, ખાઈએ ને એટલે એટેક આવે, આમ થાય. હવે આપણને આમાં ખાઈએ છે અને આવું થાય છે તો બીજી વાર કેવા જાગતા થઈ જાય કે હવે પછી આ સેમ. દાદા કહે છે આ એક ભવ સીધા પાસરા રેજો, આ એક જ ભવ, એક જ બાકીના ભવ તો તમારે જાઓ જલાલી છે. આ ભવમાં જે આવે તમારે એનો માફી માંગીને ઉકેલ લાવજો. ગાંડા ગાંડા કાઢવાની જરૂર નથી. એટલે હાચા ખોટામાં નહીં પડવાનું. સાચું ખોટું ખરેખર તો છે જ નહીં, પણ પોતાની વેલ્યુ વધારવા માટે. કારણ કે કુદરતી મારી પુણ્યના આધારે કુદરત હું જે બોલું એની ફેવરમાં હોય. મારી વાત મારી પુણ્ય એવી છે કે હું જે બોલું ને એ પ્રમાણે થાય, એટલે મને એનો નશો ચડે. છે કર્મ, છે કર્મ જ. પુણ્ય ખર્ચાય અને મારી હું જે કહું છું એ પ્રમાણે રિઝલ્ટ આવે. એટલે અહંકાર, જો હું કહેતો હતો ને, આ જ સાચું છે, જો આમ કીધું હોત તો આમ ના થાત ને. હવે છે શું તો કે એક પણ સત્તા મારી પાસે નથી. મારું વિચારવું, ઈચ્છા કરવી અને કુદરતમાં એ પ્રમાણે આખા સંજોગો ફેવરેબલ થવા પુણ્યના આધારે. અને સીધે સીધું કેવું હોય તો એક હિસાબ એવો હોય કે જે મને જસ અપાવે. એક હિસાબ એવો પાકતો હોય, મારું બોલવું કુદરતમાં એવું થવું અને આખો જસ અપાવે. આ નહીં આપણે ઘણીવાર તું ને રેખા જવાના હોય ઘરે બોરીવલી, એ કે ટ્રેનમાં જઈએ અને તું કે મેટ્રોમાં જઈએ, એ કે ટ્રેનમાં જઈએ, તું કે મેટ્રોમાં જઈએ. મેટ્રોમાં ગયા અને વહેલા પહોંચ્યા તો આપણાથી કયા વગર રહેવાય? હે, બોલાઈ જ જાય. જોયું ને, સાંભળ્યું મારું? બરાબર થઈ ગયું. તો આમાં સાચું ખોટું શું કરવાનું? આપણી ઉલટાનું આપણે દાદાની જેમ યાદ કરવાનું કે આજે સાચું પડ્યું છે, કાલે ખોટું પડશે. આજે નફો થયો છે, બીજો ભાઈ આવવાનો બાકી છે, તો આજે ભલે મેં મેટ્રો કીધી, પણ કાલે જો મેટ્રોમાં ગયા અને જો કંઈક થયું, તમને કહેતા હતા એક વાર સાચું પડ્યું એમાં ટીંગાડી દીધા અમને, ના આવે? આવે. તો આ પરિણામ દ્રષ્ટિ શબ્દ અહીંયા ખોટો છે. તમે પરિણામ એટલે તમે આ મને ક્લિયર પરિણામ તમે કહો છો કે પહેલા જોઈ લેવું. એમ નહીં. તમે એવી વાત, પરિણામ લક્ષી દ્રષ્ટિ તો તમારી પોતાની આ જ્ઞાન પ્રત્યે જેટલી સિન્સિયરિટી વધે ને તો તમને હિસાબ ચૂકવવાનો આનંદ આવે. કેમ તો કે આ હિસાબ નહીં ચૂકવું તો મને પાછું ભોગવવાનું કેવું આવશે. પણ એ તો દાદાના જ્ઞાનને ને દાદાને એટલા સિન્સિયર રહો ત્યારે ને. અત્યારે તો આને સિન્સિયર છું, આને એટલો બધો સિન્સિયર છું કે ઘરનાની પણ વેલ્યુ કરતો નથી હું. તો ઘરનાની વેલ્યુ કરતા નથી તો બહારનાની શું કરતા હોય તમે? કશું નહીં. આ સંજોગોના મજબૂરન વેલ્યુ કરો એ વેલ્યુ નથી. આ કેવું છે? આ આજે હું જીવું છું, મને તકલીફ છે, હું સત્સંગ કરું છું, મને સારું છે, તો દાદાને સલામ મારું છું ને કુદરતને સલામ મારું છું અને નિમેશ તારા હિસાબને પણ સલામ મારું છું કે સત્સંગમાં તારી આ બીમારી અંતરાય બની નહીં.
બસ. અને મને કંઈ નથી હવે શું એમાં, તો બધું બહુ ગયું. આ બોલું છું ને, સારામાં સારું બોલું છું, થાય છે ને જો અવાજ આમ તેમ આવું તેવું. એલા પણ આ બીમારી વખતે તો તું બાટલાના દર્શન કરતો હતો આમને આમ, અને અત્યારે થોડો સારો થયો એટલે તો કે સલામ મારું છું મારા હિસાબોને, કે મારા હિસાબો સત્સંગમાં અંતરાય કે વચમાં આવ્યા નહીં. મને કીધું તું બધાએ કે મુંબઈ જવાની જરૂર નથી. ત્યાં ભેજવાળું વાતાવરણ હોય, ત્યાં વરસાદ બહુ પડે, શરદી થાય, કફ થાય, આ થાય, તે થાય, બધું થાય. અને અત્યારે આ રીતે ટ્રેનમાં જવાની જરૂર નથી. અને ટ્રેનમાં જવું હોય તો આવી ટ્રેનમાં જજો, એ તમને કોઈ મૂકવા આવે, તમારી જોડે આવે અને પાછા આવે. હવે એ જે ટ્રેન કહેતા તે એનું ટિકિટનું ભાડું જોઈને મારી તબિયત સારી થવા માંડી. જો એ થોડો ઘણો આઈડિયા હતો હા. કે એમને ટ્રેન ચેન્જ કરવાનું કહેશું ને એટલે જે અવસ્થામાં એમને આવું હતું ને એ જ અવસ્થામાં આવશે ઈ. હવે મને આ બધું કીધેલું, બોલો બોલો. બધું. અને તારે જવું હોય ને તો 4 દિવસ માટે 3 દિવસ માટે જઈ આવ. જયમેશભાઈ છે, થોડું સારું રહેશે. હા, મને એવું કીધેલું કે નિમેશભાઈને માઇક જ ના આપતા. હા જો મને આવું કીધેલું. બધું કે ના એમને બોલવા નહીં દે. એમનાથી રહેવાશે જ નહીં, હા, એટલે માઇક જ ના પણ આપતા. હું જાત એવી છું, મને આપી જુઓ. મજાલ છે તમારી પાસે માઇક આવે પાછું. હવે એમને કીધેલું માઇક નહીં આપતા, એમને આરામ કરવા દેજો. કલાક ખાલી સત્સંગમાં આવશે, ત્યાં સચવાશે નહીં, બધું સાચવવું પડે. એમને જ્યુસ આપવો પડે, પછી એને ફ્રૂટ આપવું પડે, પછી એને આ ટાઈમે દવા લેવાની એટલે નાસ્તો આવો ગરમ આપવો પડે. આ બધું સચવાશે નહીં. આ બધું કીધું. જ્યુસ મળે છે તો કે મળે છે, ફ્રૂટ મળે છે મળે છે, નાસ્તો મળે છે મળે છે, સત્સંગમાં બોલવા મળે છે તો કે મળે છે. તમને બધા પૂછે છે, તબિયત સારી પૂછે છે, તમે શું કહો છો? તો કે હું કહું સારી છે, તો તમે સારી જ કહેવાનું. તો હું શું કહું? શું કહું? કાઢીને બતાવું કે આટલો બ્લોકેજ છે, બોલ તારે કાઢવું છે? કહેવાની જરૂર તો કે આપણે તો ખાલી જોયું કે જવાય એવું છે. થોડોક બ્રિજ ચડવામાં ને ઉતરવામાં ને એ બધામાં થોડુંક લાગે છે, થાક લાગે, નબળાઈ લાગે, લાગતું થતું હતું. બધું થાય છે, હજી થાય છે, નો ડાઉટ, ના નથી કહેતો. પણ જ્યારે સત્સંગ અને સત્સંગથી આ ભાગ ફ્રેશ રહેતો હોય તો આને હું શું કામ અંતરાય પાડું? મારી એક્સ્ટ્રા આઈટમ આપીને. એક્સ્ટ્રા આઈટમ. આ ભાગોળે ભેંસ ને છાગોળે છાસ. બોલો. જો તમે ત્યાં ભેજ છે, ભેજ બધો અંદર જતો હોય, મેં હું એકલો જ છું, બધો મને જ લાગશે, તો બીજા બધાને શું થશે? હું તો વાપરી આપીશ, થોડો થોડો લઈને બધા. હા, એમાં તો કે હજી કંઈ થયું નથી, બન્યું નથી. ચોક્કસ જે કોઈ પણ ડૉક્ટર કહે છે એને આ રીતનું ખબર છે, કે છે. પણ સામે મને એવું છે કે કશું થયું નથી, તો ભલે ને સત્સંગમાં આવીને ફ્રેશ થતો હોય તો મારે બીજી રીતે ફ્રેશ કરવાની જરૂર ક્યાં છે? બહુ સરસ. પહેલાં આવીને કે જ્યુસ, પહેલાં આવીને કે ફ્રૂટ, પહેલાં આવીને કે ડ્રાય ફ્રૂટ, પહેલાં આવીને કે આ ગરમ ગરમ. એલા ભાઈ, આ ટાંકી, આનાથી સારો નહીં થાવ, વધારે માંદો પડીશ. કેમ? તો કે જે ટાઈમે જે મળે એમાં ઉણોદરી કરે ને એ એની મેળે કામ કરી લે યાર. અને આ સત્સંગથી ફ્રેશ થતો હોય તો પછી મારે બીજી એક્સ્ટ્રા આઈટમ આપવાની જરૂર ખરી આને? ના. આની પાસે બહુ છે. મુંબઈ જઈએ છે, એક જ જગ્યાએ રહેવાનું છે, આને મેં વાત કરી, એક જ જગ્યાએ રહેવાનું છે અને બધા સાથે છે, રહેશું, વાતો કરશું આરામથી, સત્સંગનો સત્સંગ થશે ને બધું થશે. અને એક જ જગ્યાએ મને કીધું ઘરે આવી જાઓ, અહીંયા આવી જાઓ, આમ આવી જાઓ, અહીંયા સચવાશે.
બધાએ બધું કીધું, 4, 5, 6 બધાએ કીધું. હવે ઘરે જાઓ પછી ત્યાં સૂઈ જાઓ અને સવારે પાછી સ્કૂલ દેખાય, પાછું બેસી જવાનું. અહીંયા આવતા આવતા બહુ ટ્રાફિક. એના કરતાં એક જગ્યાએ રહેવા મળ્યું છે અને આખા સ્કૂલનો માલિક નીચેનો હું અને ઉપરના પેલા તો ઘર ભેગા થઈ ગયા. એ તો રહેવા જ તૈયાર નથી. તો આવું મેં કીધું એમને, આવું સુખ શાલીભદ્ર નહીં નહોતું. શાલીભદ્ર એ ટાઈમમાં 7મા માળે રહેતા હતા પણ લિફ્ટ નહોતી. લિફ્ટ નથી. મારે તો 2 લિફ્ટ, 2. ડાય બાય. હું ઘણી વાર કહું, આ 3-4 વાર હું ઉપર નીચે થયો પણ લિફ્ટમાં. આટલું બધું સરસ હોય પછી આ આપણને કે હજી આ આમ છે તેમ છે, કેટલું માનવું? સત્સંગ માટે તૈયાર છે ને, બસ બહુ થયું. એટલી જરૂર નહીં. બરાબર. આપણી શરીર, આપણી જાત આ સત્સંગ અને શુદ્ધાત્માની કમાણી પૂરતી ચાલે છે. બાકી બધા વ્યવહારના કામ પૂરા થઈ ગયા. કારણ કે બેઠા બેઠા એ કહેવાય નમો વિતરાગાય, બોલ મેં આશીર્વાદ આપ્યા છે પણ તું સખણો રહેજે તો ચાલશે, નહીં તો પાછું છૂટું નોય મારી. પણ બીજા ભાવમાં છોડે? આવ્યા જ જાણો. કારણ કે વેર તો કે વ્યવહાર તમે કરો, ના નથી કહેતો, પણ વ્યવહારમાં તમારો ક્લેમ કોઈનો છે નહીં. અને સત્સંગ મારી પોતાની વસ્તુ છે. પોતાની હું કરું, જયમેશભાઈ કરે, હિરેન આનંદ કરે, એ વસ્તુ જ નથી. મારે કઈ રીતે સાંભળીને અંદર પચાવવાનું છે, બસ એટલું જોવાનું છે. બાકી બહુ થઈ ગયું. કારણ કે આને સીધો રાખવો પડશે ને. આને તો એવું હોય આમ આમ આમ, પણ આને સીધો રાખવો પડે. સત્સંગમાં સીધો ના રહે તો ક્યાં ન રહે તો કઈ જગ્યાએ રહેતો હશે? ના, એને એના અંદર રહેલા કશાય લોભ, માન, એ જ્યાં સુખ બતાવે ને ત્યાં સીધો રહે. બહુ સીધો રહે. આજે મારે કોઈની ગાડીમાં જવાનું હોય ને તો કહું ગાડીમાં લઈ જશો ને? તો કે હા મારી ગાડી જાય જ છે. પછી એમની જોડે હું કેવી વાત કરું? પણ પછી ત્યાં જઈને કે અડધા તમે આપી દો. એમને આ તો ખાલી એક સામાન્ય આમ કરું છું એટલે એ જો ને હવે આમને તમે કઈ માંગ્યા છે તો મેં આપ્યા. પણ જ્યાં સુધી નહોતા માંગ્યા, હા તમે આવી જાઓ, એ સરસ વાતચીત થાય, બહુ સારું થાય. ઉતર્યા ને કેટલા થયા? આટલા થયા ને, અડધા આપી દો તમે. બીજા દિવસે એની રાહ જોવાય ના રહો. કારણ કે એ અડધામાં તો મારું આખું પર્યુષણના પૈસા આવી ગયા. ના થાય? અરે આને શું તમે. એટલે કહીએ કે આપણું પોતાનું કામ કાઢતા શીખી જાઓ. આપણને આ બતાવે, બધું બતાવે. ચાલો જવું છે? કાલે આવી જાઓ વહેલા. 6:30 થઈ ગયા. હા ચાલો. હા, એમને જવા દો. મેં ક્યાં ના પાડી? મેં એવી રીતે કે 6:30 થઈ ગયા તમે પૂછો છો જવું છે એટલે. હા પણ આમ કહેવાય ને 6:30 થઈ ગયા એટલે ભાઈ ખબર છે મને. વાંધો નહીં. જો આરતી. નિમેષાને જે કામ કાઢી લીધું આપણે કાઢી લેવાનું છે. બહાના નહીં ખોડવાના. અરે શું આ તો જીવતો દાખલો. અત્યારે કેમ હું હસતો રહું છું? કારણ કે વિડીયો ઉતરે છે. ચાલો હવે ખબર પડી અમને.